સામેની તરફ છે ગંગા નદી, આ છે ભાઈ અલકનંદા, ભાગીરથી, બંને એકબીજાનો સંગમ થાય મળી જાય આગળથી તો બને છે એક આપણે ગંગા નદી. આ છે કંઈ આપણે અત્યારે ફ્લોર ઉપરની તરફ છે અને અહીંયા રોકાયા છે ભાઈ, ને તમને બતાવું રોકાયો કેવી રીતે છે કેવી રીતે નહીં બધું ડિટેલ હું તમને આગળ નહીં કહું. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશે. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલ આપણે રસ્તાની જસ્ટ સાઈડમાં છે, જે ગંગા ઘાટ પર જવા માટેનું જે છે ત્યાંથી રસ્તો નીચેની તરફ હવાય છે અને તમે ગાડી જોઈ શકો છો ત્યાંથી નીચેની તરફ રસ્તો છે. રસ્તાની સાઈડમાં આપણે સાયકલ મૂકી દીધી છે, લોક મારીને સાયકલ મૂકી દીધી છે ને રોકાવાનું કંઈ ભાઈ રૂમ બૂમ નથી, પૈસા તો આપવા પડ્યા છે પણ રૂમ નથી. છત પર છે, એ છત એવું છે કે ભાઈ તમને હું કહું બતાવું કિચન છે ને તે છે ને. બધા મિત્રોનું સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં ને આજનો વ્લોગ છે ભાઈ દેવપ્રયાગનું થવાનું છે. દેવપ્રયાગમાં હું તમને બતાવીશ. આપણે નીચેની તરફ પણ જશું, ત્યાં સામે તરફ મંદિર છે ત્યાં પણ જશું. સામેની તરફ ક્લોક ટાવર બન્યો છે નાનકડો એવો છે એ છે ને. ઉપરની તરફ છે ભાઈ કેન્દ્રીય મતલબ વિદ્યાલય છે, એક મોટી એવી યુનિવર્સિટી છે ને, મોટી એવી યુનિવર્સિટી છે ઉપરની તરફ. તેને જઈએ આપણે. ક્લોક ટાવર નાનકડો બન્યો છે ત્યાં જઈશું આપણે. ને સામે તરફ બ્રિજ છે, સામે તરફ મંદિર છે ને ત્યાં ગંગા નદી છે ભાગીરથી અને અલકનંદા, ત્યાં આપણે નીચેની તરફ જઈશું તો હું તમને બતાવીશ, તમે જોતા રહેજો. અને ભાઈ 2026 તો એ છે ને. ચલો તમને હું બતાવું રોકાવાનું કેવું છે. તો આ છે કે છતનું છે આવી રીતે ને તમને રોકાવાનું બતાવી દો ભાઈ. આ છે ભાઈ કિચન અને આ ભાઈ કિચન છે. તો આ કંઈ આપણે આવી રીતે કંઈ પતરા છે ભાઈ, તડકો એટલો છે તો ગરમી લાવવાની જોરદાર છે ને ભાઈ. અહીં આપણું રોકાવા મળી ગયું છે. કેટલાનું મળ્યું છે હું તમને કહું છું. સામાન વગેરે આપણું અહીંયા બધું કમ્પ્લીટ પડ્યું છે. આપણે બી રેડી છે નીચેની તરફ જવા માટે. તો આની વાત કરીએ ભાઈ, શું કરીએ ઇમરજન્સીમાં ના આવું રોકાવાનું મતલબ આપવું પડે થોડુંક પેમેન્ટ, કેમ કે અત્યારે ભાઈ સિઝન ચાલે છે. સિઝનની અંદર ભાઈ રૂમની કિંમત એક એટલે 1000 રૂપિયા, 900-800 રૂપિયા હોય. તો ભાઈ ઓફ સિઝનમાં એ છે મળી જાય 300 રૂપિયામાં. તેમ આવું એક પલંગ જેવું મળી જાય ને 300 રૂપિયામાં. આવી રીતે હું એક પલંગમાં રોકાયો હતો આપણે મનાલીમાં રોકાયો હતો ફક્ત 200 રૂપિયામાં. સેમ આવું એક કિચન હતું, કિચનની અંદર ત્યાં રોકાવાનું હતું. 200 રૂપિયા આપણું રોકાવાનું મળી ગયું હતું. પણ હરેક જગ્યાએ એક જેવા માણસો નહીં હોય, જે સમજદાર સારા માણસ હોય તો કરી આપે આપણને એ છે ને. ચલો આપણે પણ નીચેની તરફ જઈએ ને તમને પણ નજારો બતાવે નીચેનો. અલકનંદા અને ભાગીરથી નદી છે અને ત્યાંથી આપણે બની ગયા છે ગંગા નદી. એ પણ હું તમને નીચે જઈને બતાવું સરસ મજાનો રીતે જોરદાર. પૂરો વિડીયો જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર થઈ જાય અને તમારા મિત્રોને શેર પણ જરૂર કરી દેજો. અને આપણે ગુજરાતથી એટલે કે છોટાઉદેપુર ગુજરાતથી આપણે સોલો ટૂર કરી રહ્યા છે, એ પણ સાયકલથી કરી રહ્યા છે. તો ચલો હવે આપણે નીચેની તરફ જઈએ અને તમને પણ નજારો તેનો બતાવીએ. આ છે કંઈ નીચેથી નજારો અને જે રોકાય છે તો આ છે જે અતિથિ ગૃહ દેવપ્રયાગ અને ટ્રાનેકલ સુવિધા. અહીંયા રોકાયા હતા નહીં, રોકાયા જ છે. અહીંયા રોકાયા છે આપણે. એ પણ ક્યાં રોકાયા છે તમને ખબર છે. તો ચલો હવે આપણે નીચેની તરફ જઈએ અને તમને પણ બતાવીએ આગળનું તરફ જે સંગમ તરફ જવાનો માર્ગ છે એ આ તરફ છે. અહીંયાથી માર્ગ છે ભાઈ સંગમ તરફ જવાનો. તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે અને હવે જવાનું છે આપણે સામે તરફ જવાનું છે. ને ભાઈ આ ઝૂલો યાર થોડું હલે પણ છે ને, હલે છે ભાઈ ઝૂલો પણ થોડો હલે છે. કેમ કે ભાઈ નીચેની તરફ જે પણ આવ્યું છે ભાઈ આ રીતનું પણ આવ્યું છે.
તો ભાઈ પાક્કો રસ્તો લાગે. સિમેન્ટ મતલબ ડામરથી રસ્તો બનાવી દીધો છે પાક્કો. તો અત્યારે હવે આવી ગયા છે આપણે સામેની તરફથી આ સામેની તરફ. હવે આપણે સામેની તરફ આવી ગયા છે ભાઈ. દુકાનો છે બધી સામે તરફથી. એવું લાગતું નહોતું કે કંઈ સામે તરફ એટલું બધું હશે. અહીંયા આવ્યા પછી ભાઈ આપણે પણ ચમચ લેવાનું છે, પણ અત્યારે નહીં, પછી લઈશું. પણ ભાઈ જ્યાં જોઈએ ત્યાં જ્યાં જોઈએ ત્યાં ભાઈ બધી દુકાનો છે. સરસ એવું મજાનું છે, મસ્ત. જેમ કે જેવું એક માર્કેટ જેવું હોય ને, સરસ મજાનું એ રીતે છે. ભાઈ ચા બા મળે તો આપણે ચા બા સરસ મજાની આપણે પીશું. પણ અત્યારે તો ભાઈ જ્યાં જવાનું છે ત્યાં જઈએ. અને મોસમ પણ જોવા જઈએ તો થોડુંક મસ્ત મજાનું છે, કંઈ એટલું બધું એ નથી કે ભાઈ તડકો ફૂલ છે. તડકો એટલો પણ નથી છે, પણ નોર્મલ તડકો છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અહીંયા થોડું મસ્ત ઠંડુ લાગે છે, બાકી બહારની બાજુ તો ભાઈ તડકો છે તગડો. તમારે પૈસો મેં પહેલાં આપણે નીચેની તરફ જઈએ, પછી મંદિર તરફ જઈશું. ને જેમ કે રસ્તો આમથી પછી આમ ઉપરનો વ્યૂ બી તમને બતાવું છું. પહેલાં આપણે નીચેની તરફ જઈએ, સરસ મજાનો તમને બતાવીએ. તો આ છે ભાઈ રઘુનાથ મંદિર જવાનો રસ્તો. આ તરફ છે ને આપણે જઈશું આ તરફ જઈશું, જેનાથી પહેલાં તમને નીચે બતાવી દઈએ. આ દેવભાઈ સંગમ ઘાટ દેવપ્રિયા. આ છે ભાઈ સંગમ ઘાટ. હવે જઈ રહ્યા છે આપણે સંગમ ઘાટ તરફ. સાર્વજનિક બધું અહીંયા સુવિધા છે ભાઈ, મસ્ત મજાનું છે. ભાઈ હોમસ્ટે ભાઈ. અત્યારે મતલબ પબ્લિક મતલબ જે મેન છે અત્યારે છે, જેમ કે ચારધામ જ્યોતિર્લિંગ મતલબ લોકો કરી રહ્યા છે. જેમ કે અત્યારે યાત્રાનું જ છે મેન, એના કારણે ભાઈ બધું મોંઘું છે, ફૂલ મોંઘું છે એકદમ. તો આ કઈ છે સાઈડમાં ભાઈ બધું મસ્ત મજાનું ભાઈ શૌચાલયની સુવિધા બધા બધું મસ્ત મજાનું આપેલું છે, જોરદાર એવું.
मैं कर देता हूँ अगले को, आप शाम को कर देना। तो उस दिन मैंने उसको कर दिया, उसके बाद उसने करा ही नहीं। ये तो जुबान वाली बात होती है। जोग्राफिकली सेफ है। सोशली डिस्टेंस है। अरे पापा 4 धाम करा है। ज़्यादा आगे न जाए, ज़्यादा आगे जाके वापस आ जाए। किनार और बोला जा रहा है, बनवासी को नमस्कार कर रहा है, ज़्यादा आगे न जाए, बच्चों का हाथ पकड़ कर अपने सामान की सुरक्षा स्वयं करे। तो અત્યારે હું સંગમ ઘાટ પર આવી ગયો છું અને જે તમને સામેની તરફ ગંગા નદી બતાવું અને અત્યારે ભાઈ અલગ અલગ છે, અત્યારે અલગ અલગ રહેવાની છે. જ્યારે બંને જોઈન્ટ થાય, બંને સંગમ થાય, બંને જોઈન્ટ થાય ત્યારે બને ભાઈ ગંગા નદી. તો તમને હું સામેની તરફ બતાવું જે છે ભાઈ આ રીતે સામેની તરફ અને ભગીરથી અને અલકનંદા. જો તમે સામે તરફ જોઈએ અહીંયા ભાઈ ભક્તોની ભીડ ફૂલ છે. સ્નાન માટે ભાઈ ફૂલ પબ્લિક છે, જોરદારી પબ્લિક છે. અને તમે સામે જોઈ રહ્યો છો અને અલકનંદા ભગીરથી જ્યારે બંને આગળથી જોઈન થઈ જાય છે, એક નદી બને છે અને ત્યારે બને છે આપણી ગંગા નદી. અને ભાઈ સૂચના પણ આપે છે કેમ કે આગળની તરફ વધારે જાય છે અને પાણીનું પણ વધારે પછી તાકાત થતું જાય છે અને એના કારણે મનાઈ કરે છે. તો આ છે તમે જોઈ શકો છો, સરસ મજાનું એવું છે. તો તમને અહીંયાથી તો નજારો વ્યૂ બતાવી દીધો છે. હવે આપણે જઈશું સામેની તરફ જઈશું. તો અહીંયાથી આપણે જવાનું છે ઉપરની તરફ, ફરતા ફરતા સામેની તરફ જઈશું. સામેની તરફ બ્રિજ છે ત્યાં જઈશું. નાનો એવો ક્લોક ટાવર બનાવ્યો છે ત્યાં પણ આપણે જઈશું. તો હવે અહીંયાથી આપણે ઉપરની તરફ જઈએ. ને બીજી વાત કહેવાની હતી કે ભાઈ દેવપ્રયાગમાં ભાઈ એટલી ટ્રાફિક નથી, એટલી ભીડ નથી ભાઈ. નોર્મલ, એકદમ નોર્મલ છે. જેમ કે હરિદ્વાર, ઋષિકેશમાં ભાઈ તગડી ભીડ છે. અહીંયા એટલું બધું નથી. અહીંયા બધું બસ નોર્મલ છે, શાંત છે, મસ્ત મજાનું છે. તો અહીંયા એટલું બધું એ નથી ક્રાઉડ, એટલું ટ્રાફિક વગેરે એટલું બધું નથી. સરસ મજાનું શાંત એવું છે. સંગમ ઘાટ પર જઈ શકો તમે, મસ્ત મજાનું સ્નાન વાન કરી શકો. જોરદાર એવું. ખાલી અડધી જગ્યા છે, બાકી એટલી બધી નથી પબ્લિક જેટલી હરિદ્વાર ઋષિકેશમાં છે ને એટલી બધી નથી અહીંયા. કેમ કે જે પણ ભક્તો આવે છે ભાઈ પહેલાં હરિદ્વારમાં સ્નાન કરે, પછી ઋષિકેશમાં કરે, પછી અહીંયા આવતા ઓછા થઈ જાય. તો એ છે. તો આપણે અહીંયા આવી ગયા છે, આ બ્રિજ છે ને આપણે સામે તરફ જઈશું. ક્લોક ટાવર જેવું છે ત્યાંથી તરફ જઈશું. નાનો એવો ક્લોક ટાવર બનાવ્યો છે અને તો આ છે કંઈ ગાડી બધી પાર્કિંગમાં છે, રસ્તા પાકા છે. इतने आयु तो राम जी का दर्शन करके इधर भी दिखा जाना जाता है। जहाँ से तुम्हारी इच्छा, इधर से जाओ, उधर से जाओ।
રઘુનાથ અહીંયાથી આપણે આવ્યા હતા રઘુનાથ મંદિર તરફ અને હવે પાછા આપણે જઈ રહ્યા છે અહીંયાથી રોડ તરફ હવે જશું આપણે જે ઉપર મેન રસ્તો છે હાઈવે છે ઉપરની તરફ છે ત્યાં જશું અને ત્યાંથી તમને નજારો બતાવીશ ઉપરથી નીચેનો જે નજારો છે ખૂબસૂરત એવો એ બતાવીશ તમને અને અહીં છે ભાઈ રઘુનાથ મંદિર જ્યાં ભાઈ ભંડારો પણ ચાલે છે સરસ મજાનું એવું ભોજન છે તો ભોજનનો પણ લાભ લેજો જરૂર આવો એટલે અને શું ખબર વિડીયો જોતા જોતા તમે ક્યારે આવશો ને ક્યારે નહીં આવો ત્યારે ભાઈ ચાલતો હોય છે ભંડારો હે ને યાત્રા ચાલે છે ભંડારો પણ ચાલે છે જરૂરથી લાભ લેજો અને આપણે હવે જઈ રહ્યા છીએ ઉપરની તરફ એટલે કે મેન હાઈવે પર જઈ રહ્યા છે અત્યારે આપણે ઉપરની સાઈડ પર આવી ગયા છે એટલે કે હાઈવે પર આવી ગયા છે અહીંયા અને હવે તડકો ફૂલ છે અને સામે તરફ તમને બધા છે ભાઈ ગંગા નદી સરસ મજાનું એવું જોરદાર ભાગીરથી અને અલકનંદા અહીંયાથી કંઈ વ્યૂ જ અલગ છે ભાઈ જોરદાર એવું નીચેથી અલગ થોડુંક જોવાય પણ જો અહીંથી તમે ઉપરથી જુઓ ને ભાઈ આમ ક્લિયર જોવાય છે ક્લિયર આમ થોડુંક પાણી આ બાજુથી અલગ પાણી પેલી બાજુથી અલગ પાણી ત્યાં સુધી દૂર સુધી એ અહીં સુધી તમે જોતા હશો અહીંયા છે તો આ પાણી અહીંયાથી જાય છે મારા ખ્યાલથી આ થોડુંક આમ પહોળાઈમાં થોડુંક છે ને આ થોડુંક પહોળાઈમાં છે ને પેલી બાજુ થોડું ખુલ્લું છે તો અહીંયાથી પાણી વધારે છરકે એટલે જે સામેના પાણી છે એ ધક્કો મારીને સાઈડ પર કરી દઈ અને એ પાણી થોડું જઈને અહીંયા સુધી જાય છે ને અહીંયાથી પછી બંને જોઈન થઈ જાય છે તો એવું છે કંઈ આ અહીંયાથી થોડું ખુલતું છે આ નદી છે એ ખુલતી છે થોડીક અને તો પેલી સાઈડથી થોડુંક નાનું છે એના કારણે ત્યાં વધારે પાણી જાય છે પેલાને ધક્કો મારીને સાઈડ પરથી અહીંયા થઈ જાય પછી બંને જોઈન્ટ થઈ જાય છે જે બની જાય છે ગંગા નદી ત્યાંથી સરસ મજાનું એવું દેખાય છે જોરદાર એવું ને આપણે રોકાયા હતા તમને બતાવ્યું તો આ સાઈડ રોકાયા હતા પેલી બાજુ રોકાયા હતા સામેનો રસ્તો ને આપણા રસ્તો સામે આવી ગયા છે અને પૂરો રસ્તો આમ ફરાઈને અહીંયાથી અહીંયા આવે છે સરસ મજાનું એવું છે જોરદાર એવું તડકાની વાત કરીએ તો તડકો તો છે જ અત્યારે જોરદાર એવો તડકો છે તગડો તડકો છે ભાઈ પણ એટલું સારું છે કે ભાઈ ભીડ ઓછી છે પબ્લિક ઓછી છે તમે રસ્તા જોઈ લો થોડા ખાલી રસ્તા છે થોડા શું રસ્તા જ ખાલી છે ગાડીઓ બાડીઓ પડી છે સાઈડમાં બાકી એટલું બધું નથી આ રસ્તો થોડી વાર સુમસાન થઈ જાય પછી ગાડીઓ આવે છે એ રીતે છે અહીંયાથી ને પેલી સાઈડ સેમ છે કોઈ નથી એ મતલબ એટલું બધું ટ્રાફિક એટલું બધું કચાડ બધા શોર કંઈ નથી એકદમ શાંત છે કેમ કે જે લોકો પેલી વાર હરિદ્વારથી આવે પછી હરિદ્વાર ઋષિકેશ આવે પછી અહીંયા તો અમુક ઊભા રહે એટલે ત્યાં ઊભા રહે થોડી વાર ઊભા રહે ને ત્યાંથી રસ્તાની સાઈડ પરથી નીચેની તરફ ઉતરવાનું છે ઉતરીને ભાઈ ગંગા નદી અહીંયા આવે છે મસ્ત સ્નાન કરવાવાળા સ્નાન કરી લે છે અને જોવાવાળા જોઈ લે છે દર્શન કરી લે છે અને પછી પાછા ગાડીમાં બેસીને ચાલતી પકડે છે એટલે કે આગળની તરફ એટલે કે કેદારનાથ તરફ ચાલતી પકડે છે કેદારનાથ અહીંયાથી હવે 150 કિલોમીટર અંદર સમથિંગ 150 કિલોમીટર એવું છે અંદર તો એ છે કે સરસ મજાનું એવું હતું અને તમે આજના વિડીયોમાં જોયો છે દેવપ્રયાગ સરસ મજાનું જેટલી બી તમે બિલ્ડિંગ જોતા હશો ભાઈ જેટલી બી બિલ્ડિંગ જોતા હોય ફક્ત જે ઉપરની બિલ્ડિંગ છોડીને આ છે યુનિવર્સિટી જે દેવપ્રયાગમાં મોટી છે અહીંયા તમે જેટલા બી ઘરો જોતા હોય ઘરો ભાઈ કિચનમાં પણ બેડરૂમ બનાવી દીધા છે તો સમજી શકો છો ભાઈ જેટલા બી દેખાય છે બધા ભાઈ કિરાયા પર મળી જાય તમને રૂમ જ છે બધી રૂમ ને રૂમ ને એવા રૂમ છે કે ભાઈ કિચનમાં પણ એક બેડ લગાવી દે જે કિચનનો બેડની અંદર રહેવાનું મળી જાય છે 500-400 રૂપિયામાં ઓફ સિઝનની આવો એટલે ભાઈ એ છે 200-300 રૂપિયાની અંદર એક પલંગ આપી દે સૂવા માટે ઓળવા માટે આપી દે બસ આટલું હોય પણ અત્યારે સિઝન ચાલે છે સિઝનના કારણે ભાઈ ખબર છે કે કોઈ બી વ્યક્તિ આ રીતે એમ તેમ આવવાનો છે તો લે છે જ ભાઈ તો આવી રીતે છે અત્યારે સિઝન ચાલે છે એટલે ભાઈ પ્રાઇસ થોડીક એ જ છે બાકી તમને એ જ છે કે 1000 રૂપિયામાં રૂમ તમને કંઈ પણ જગ્યા પર મળી જાય પછી 1000 રૂપિયાની ઉપર ચાલુ થાય જ્યારે કોઈ પણ હોટલ મતલબ કોઈ પણ ગેસ્ટ હાઉસ હોય કે ધર્મશાળા હોય ગમે તે ધર્મશાળામાં પણ
તમારા જોડે પૈસા લેશે એવું વિચારી ના આવતા કે ધર્મશાળાની અંદર મફત રોકાવામાં મળી જશે. મફત સમજી ગયા ને, મફત રોકાવામાં મળી જશે. અમુક કોઈ ધર્મશાળા હોય જે ફ્રીમાં રોકાવાનું હોય છે. હું પણ રોકાયો છું, મને પણ ખબર છે. પણ અત્યારે હું જોતા આવું છું પાછલા વર્ષને આ વર્ષે ભાઈ ચેન્જિંગમાં ઘણું થયું છે. ચેન્જિંગ મારા ખ્યાલથી લાગી રહ્યું છે. ચેન્જિંગ થયું છે. જેમ કે પાછલા વર્ષે મેં ઘણી જગ્યાએ ધર્મશાળાની અંદર રોકાયો છું, જે ફક્ત 200 રૂપિયાની અંદર રોકાયો છું. અમુક જગ્યાએ ફ્રીમાં પણ રોકાયો છું એને. પણ ભાઈ એકલો રોકાયો છું, એવું નથી કે એકલો રોકાયો છું. પણ હવે અત્યારે એવું થાય છે કે ભાઈ 2 વ્યક્તિ હોવા જોઈએ. કંઈ આવું છે, ભલે તમને 300 રૂપિયાની અંદર રૂમ મળશે, પણ તો પણ તમને ના પાડી દેશે 2 વ્યક્તિ હોવા જેવું છે કોઈ પણ. તો આવું છે કંઈ, એટલે કંઈ ફેરફાર, કંઈ ચેન્જિંગ તો છે ને. આવું કદી નહીં વિચારતા કે ભાઈ ફરવા જવું છે વગર પૈસા આવી રીતે. વગર પૈસા આપણી મતલબ એ જ છે કે બજેટમાં આપણે કરી શકીએ છીએ ગમે તેમ કરીને. કેમ કે મારે અહીંયા 500 રૂપિયા આપવા પડે એક રોકાવા માટે, કેમ કે મારે ફરવું હતું બધું હે ને. આપણે બધું ફરવું હતું, દેવપ્રયાગ આજુબાજુ ફરવું હતું. એટલું બધું ફરવાનું સાહેબ છે નથી, પણ આજુબાજુ તમે ફરી શકો છો અંદર એટલું. તો આપણે સામાન વગેરે કયા મૂકીએ એના માટે આપણે રાતે સુવા માટે સામાન મૂકવા માટે આપણે રૂમ લેવી પડી છે. 500 રૂપિયામાં છે. બાકી તમને ખબર છે હું વિધાઉટ મની એટલે કે એકદમ આપણું બજેટમાં અંદર ચાલું છું. હું ટ્રાવેલિંગ કરું છું ને ભાઈ, કરવું પડ્યું છે આ રીતે લેવું પડે છે. તો ભાઈ ટ્રાવેલ કરી શકો છો, મસ્ત મજાનું બજેટમાં ટ્રાવેલ કરી શકો છો. પણ કોઈ એવી જગ્યા આવે ત્યાં ભાઈ પૈસા રકમ ચૂકવવી પડે છે રોકાવા માટે. બાકી તો ફ્રીમાં મળી જાય છે. આશ્રમ હોય તો આશ્રમમાં બી કોઈ જગ્યા પર હોય છે. બાકી આશ્રમમાં પણ ફ્રીમાં નથી. આશ્રમમાં પણ તમારે થોડું ઘણું ચૂકવવું પડે છે ભાઈ, 200-300 રૂપિયા એના પ્રમાણે હે ને. એવું છે ને આશ્રમની અંદર પણ તમને હેવી રૂમ મળી છે. 1000 રૂપિયાની 1500 રૂપિયાની રૂમ મળી જાય છે સરસ મજાની. તો કંઈ આ હતું દેવપ્રયાગનું. તમને આપણે ભાગીરથી અને અલકનંદા તમને સંગમ બતાવ્યું છે નીચેની તરફ જઈને. તો એ છે કે સરસ મજાનું એવું જોરદાર એવું. હવે આગળની તરફ આ જ છે આપણો રૂટ, આ જ છે જે આપણે આવતીકાલે નીકળીશું. એટલે આ રૂટથી આપણે નીકળીશું આગળની તરફ, એટલે કે કેદારનાથ તરફ આપણે આગળની તરફ નીકળીશું. તો આ છે કંઈ સરસ મજાનું એવું જોરદાર હતું. અને થોડું ઘણું હજુ તમને બતાવીએ. તો અહીંયાની સાઈડ પરથી આ સાઈડ પરથી એટલે કે ભાગીરથી સાઈડ તરફથી તમને હું ઉપરથી નજારો બતાવું. જે સામેની તરફ છે અલકનંદા, પેલું સરસ મજાનું ને સુંદર મજાનું બતાવે છે. જો તમે ખાલી અહીંયા એકવાર નજારો જોઈ લો. તો આ રહ્યો ભાઈ કે નજારો. તો અત્યારે મિત્ર હું આવી ગયો છું રૂમ પર. અને નાનકડી આપણી રૂમ છે સરસ મજાની. અને મિત્રો તમને વિડીયો કેવો સારો લાગ્યો તો જરૂરથી એક લાઈક થઈ જાય. અને આપણે સંગમ ઘાટનો છે જે દેવપ્રયાગ છે ઉત્તરાખંડમાં દેવપ્રયાગ છે. સંગમ ઘાટ પર આપણે ગયા હતા. નીચેની તરફ ગંગા નદી છે, ત્યાં ગયા હતા. સરસ મજાનું પબ્લિક છે પણ ડીમ છે, ઓછું છે, શાંત છે, મસ્ત મજાનું છે. તો વિડીયો કેવો લાગ્યો, વ્લોગ સારો લાગ્યો તો એક લાઈક થઈ જાય. અને થોડીક મહેનત લાગે ભાઈ, તડકામાં હું ફરીને ભાઈ કરું છું મસ્ત મજાનું. ઓકે, તો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક થઈ જાય. ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરી પાછા આવતા વ્લોગમાં મળીશું. આગળની તરફ જશું, એટલે કે કેદારનાથવાળો રૂટ આપણે આગળની તરફ લેવાના છે. તો બસ વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક થઈ જાય અને સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય. તમારા ભાઈને સાથ સપોર્ટ આપતા રહેજો. અને ગુજરાતી તરીકે તો ભાઈ સાથ સપોર્ટ ફૂલ આપતા રહેજો. અને તો મળીએ પાછા ફરી એક ન્યૂ વ્લોગ સાથે.